વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના અજ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના ત્યાં દર્શન કરવા ગયા, માફી માંગવા ગયા. શું બોલ્યા હતા કે ભાઈ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના ગુણાતીતાનંદ સ્વામી વીરપુર ગયેલા, જલારામ બાપાએ સદાવ્રત શરૂ કરવાની એવી બધી વાતો કરી, એટલે ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા અને એમના આશીર્વાદના ફળ સ્વરૂપે આજ દિન સુધી વીરપુરમાં સદાવ્રત ચાલે છે. આવી ખોટી ફાંકા ફોજદારી શું કામ કરતા હશે? આવી ફાંકા ફોજદારી કરવા ગયા એરિયાએ કે ભાઈ અમારા આશીર્વાદથી ચાલે છે, આજે એ લોકો માફી માંગતા થઈ ગયા. એમના વડતાલની સંસ્થાએ પોતાના ઓફિશિયલ લેટર પેડ ઉપર જલારામ બાપાના સંસ્થાન વીરપુર ધામના ગાદીપતિને નામ લખીને લેખિતમાં માફી માંગવી પડી અને સ્વીકારવું પડ્યું કે ભાઈ આવું કશું આજે બોલ્યા છે ને એ બધી વાતો વાહિયાત છે, એવું કશું છે નહીં. એટલે બહુ મોટા એહસાન જતાવા નીકળ્યા હતા ને, પર એહસાનનું મૂકો, માફી માંગતા થઈ ગયા. એટલે છે ને ફાંકા ફોજદારી લિમિટમાં કરાય, થોડીક મર્યાદામાં રહીને કરાય. બધાને છે ને મૂર્ખા ના સમજવાના. પેલા શું એક એમના સ્વામી એક પેલા કહેતા હતા કંઈક હોંગકોંગમાં એમના સ્વામી રોકાયા હતા, કંઈક ફોરેનથી ઇન્ડિયા આવતા હતા અને વચ્ચે એમનો બ્રેક હતો, એટલે હોંગકોંગમાં ટ્રાફિક ના નડે ને એટલે એરપોર્ટની નજીક એમના કોઈક હોટલમાં રોકાયા હતા અને હોટલની આમ બારીમાંથી એમના સ્વામી જોઈને હસ્યા કે આ બધી બિલ્ડિંગો ડાઉનટાઉનની છે, આ બિલ્ડિંગોમાં બધા કામ કરે છે ને, એમને એમ લાગે છે કે આ દુનિયા અમારા લીધે ચાલે છે. પણ એમને શું ખબર કે આ અખંડ આમ બ્રહ્માંડનું સંચાલન અહીંથી થાય છે, અહીંથી. એટલે અખંડ બ્રહ્માંડનું આમ સંચાલન કરવા વાળા આમ બહુ થતા હતા મોટા. તો ભાઈ તમે આખા બ્રહ્માંડનું સંચાલન કરો છો તો તમારા સંતોને, કેવાતા સંતોને, કેવાતા સાધુઓને, એ બધાને મર્યાદામાં રાખો ને, કમસે કમ એમનું સંચાલન કરો ને. રોજ સવાર પડ્યા બફાટો કરે ને પછી માફીઓ માંગવા નીકળી પડે છે. એટલે પેલા એમનું સંચાલન કરો, બ્રહ્માંડની ને બધી ફાંકા ફોજદારીઓ પછી કરજો ને. બહુ બ્રહ્માંડની સંચાલન કરતા હતા તો માફીઓ માંગવા લેખિતમાં શું કામ જવું પડે હે? ખોટી સર્વોપરી તમે આવી બધી, બધા ભગવાન કરતા અમારા ભગવાન મોટા અને સર્વોપરી બધા ભગવાનો અમારા કહેવાતા ભગવાનના દાસ. એટલે આવી બધી વાતો શું કામ કરો છો? બીજાને શું કામ નીચા પાડવા જાઓ છો? તમારે જે કરવું એ કરો. બ્રેન વોશ કરીને જે તમારા ભક્તોને જે તમારા સમજાવન જે વાર્તાઓ કરવી એ કરો. તમે તમારા યુરેનસ, નેપચ્યુન, પ્લુટો સુધી તમારે બધું સંચાલન કરો છો ને એવી બધી છે ને તમારા ભક્તો સુધી વાતો કરો, જે કરવું પર બધા ભગવાનોને એમને નામ ના લો, ખોટા બધાના વતાવો નહીં. અને બીજી વસ્તુ કે આ સ્વામીએ માફી માગી લીધી, આ કઈ પહેલી વખતની માફી નથી માગી. અગાઉ નાગબાઈમાં વિશે બોલેલ ત્યારે પણ માફી માગી હતી, પછી પાછું હમણાં પેલું એમે બોલેલ કે ભાઈ મહાશિવરાત્રીમાં ઉપવાસ કરતા એમના સ્વામિનારાયણ ભગવાને શીખવાડેલું, એટલે એ પેલા કોઈ ઉપવાસ કરતું જ નહોતું. આવા બધા બફાટો. એટલે આ વારે ઘડીએ આવું બોલવાનું ને વારે ઘડીઓ માફી માગી લેવાની, વાર્તા પૂરી થઈ ગઈ. માફીઓથી આ લોકોની આ બધા બફાટો બંધ થશે નહીં. એક વસ્તુ સમજી લેજો કે માફીઓ તો આ લોકોને તો હવે નિત્યક્રમ થઈ ગયો. સવારે ઉઠવું, તૈયાર થવું, ખાવું પીવું, બફાટ કરવો અને માફી માગી લેવી, એ લોકોનો રેગ્યુલરનું રૂટીન થઈ ગયું છે. કઈ નવાઈની વાત નથી રહી. આનો ઉકેલ શું? તો આ લોકોના મગજમાં આ કચરો આવે છે ક્યાંથી? તો એમના જે બી કઈ સાહિત્યો છે ને, જેને એ લોકો એમના ગ્રંથો કહે છે, એની અંદર હિન્દુ દેવી દેવતાનું બેફામ ખરાબ રીતે વર્ણન કરેલું છે, અપમાન કરેલું છે, આડું નવરું લખેલું છે. એટલે જ્યાં સુધી એ નહીં હટે ને એમાંથી બધું આડું અવરું લખેલું, ત્યાં સુધી આવા બધા સ્વામીઓ એવું બધું વાંચીને ભણીને પછી એવા બફાટો લવારા કરતા જ રહેવાના છે. એટલે મૂળ છે ને એનું મેઇન એપિસેન્ટર એ જગ્યાએ જ પહોંચવું પડે કે ભાઈ હવે આ બધું હટાવો. એ જગ્યા ઉપર વાત કરવી પડે કે આ શું છે તમારા સાહિત્યોમાં, એ સાહિત્યોમાં પહોંચો, એ વાંચો, એ જાણો અને હટાવવાની વાત કરો. એ જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી એમાંથી બહાર આવી ગંદકીઓ ને બધું નીકળતું જ રહેશે. આવી માનસિક ઉલટીઓ એમના કરતા જ રહેવાના છે. સંતો આ એક વખતનું નથી, આ નથી સુધરે એમ. એવી રીતે એમનામાંથી આ બધું કઢાવડાવવું પડશે. એટલે બધા જ હિન્દુઓને વિનંતી છે
કે એક તો છે ને આમાં બ્રેઇન વોશ ભૂલે ચૂકે હવે તમે થતા નહીં, અને જે બ્રેઇન વોશ થયેલા વાહિયાત વાતો કરે છે ને એ તમારા સાંભળવાની કોઈ જરૂર નથી. ઉપરથી હવે તમે છે ને જાગૃતિ ફેલાવો, આ લોકોની વાતોને જાણો કે કેવી કેવી વાતો એ લોકોનામાં લખેલી છે અને કેવી કેવી વાતો એ લોકો કરે છે. એટલે સમાજમાં એક તો જનજાગૃતિ ફેલાવો, અને એમાં જે ઘેટા બકરાઓની જેમ લોકોને એ લોકો કરે છે ને, એમની જોડે વર્તન ને એ લોકોને શીખવાડે છે ને એવા બનાવે છે ને, એ બધું થતું અટકાવો. હવે આ માફી માગી છે ને એ હવે છે ને એનાથી આપણે જીતી ગયા અને બધું પતી ગયું ને ભૂલી જાવ નહીં, અહીંથી શરૂઆત થાય છે. એ લોકોએ સ્વીકાર્યું છે, અને સ્વીકાર્યું છે ને તો હવેથી જેટલું એ લોકોએ ખરાબ બોલ્યા છે અને લખ્યું છે ને એ બધું શોધીને સ્વીકારાવો કે ભાઈ આ ખોટું જ છે ને વાહિયાત જ છે. એની ઉપર લોજિકલ ડિબેટ કરો. મંદિરો, જે મોટા મોટા મંદિરો છે ને કૃષ્ણના અપમાન કરે તો એ બધા મંદિરના જે મહંતો અને ટ્રસ્ટીઓ ને એ બધા છે ને એ લોકો કહો કે ભાઈ આવે એ લોકો જાહેરમાં ડિબેટ કરવા માટે. આ કોઈ લડાઈ ને યુદ્ધ ને એવી બધી વાત નથી. આ છે આ એક લોજિકલ તર્કની વાત છે. કેમ કે એ લોકોના તર્કમાં એ લોકો ક્યાંય ચાલવાના જ નથી. એ લોકોની બધી વાત તર્ક વિરોધી છે. એ લોકો કહે છે કાશી એમના જે કહેવાતા જે પ્રભુ છે એમના પગ સમાન છે ને એવી બધી વાતો છે. આ કોઈ જાતની લોજિકલ નથી. અરે હમણાં મેં વાંચ્યું હતું કે નરસિંહ મહેતાને કંઈક એમના દર્શન દીધા, નરસિંહ મહેતાને ત્યાં ગયા હતા નામ. એટલે ભાઈ નરસિંહ મહેતા યાર 15મી સદીમાં થઈ ગયા છે. રિયા તો 400 વર્ષ પહેલાની વાત છે. તમારો સંપ્રદાય સ્થપાયો ને એના 400 વર્ષ પહેલા નરસિંહ મહેતા થઈ ગયા છે. તો ત્યારે ક્યાં કઈ રીતે ભાઈ તમારા બધા ભગવાનને બધા ગયા હતા એમને ત્યાં આ બધી ઘટનાઓ બનીને એવું બધું એટલી હદે વાહિયાત છે. એક વાત એમની ઘરે ઉતરે નહીં એવી છે. અને એવી વાત આ લોકો ભણેલા ગણેલા બધા એવા લોકોના મગજમાં ઉતારીને એમને મગજનું બ્રેઇન વોશ કરે છે. ગીતામાં શું લખ્યું છે તો અમારા સંતો વિશે લખ્યું છે. આ આટલી હદે યાર, આટલી હદે આપણે આટલી હદે સહન કરીએ આમના જુઠ્ઠાણાઓ અને આપણા ગ્રંથોના અપમાન. બીજી બધી વસ્તુઓમાં દોડતા વિરોધ કરવા પહોંચી જઈએ છીએ અને બીજા બધાના નામે આપણે આમ મુશ્કેરાઈએ છીએ અને એમ કરીએ છીએ જાગો હિન્દુ જાગો. આ શું છે? તો હિન્દુ ધર્મનું, હિન્દુ ધર્મના ગ્રંથોનું, હિન્દુ દેવી દેવતાઓનું, મંદિરોનું, સંતોનું, એવા પવિત્ર યાત્રાધામોનું, એવી સંસ્કૃતિનું, પરંપરાનું, રિવાજોનું અપમાન થાય છે. નવરાત્રીનું આ લોકોએ અપમાન કર્યું તો જેમ ફાવે એમ બોલ્યા હતા. નવરાત્રી ગરબા વિશે, માતાજી વિશે બોલે છે આ લોકો, મહાદેવ વિશે બોલે છે, કૃષ્ણ વિશે બોલે છે, રામ ભગવાનના સીતા માતા વિશે બોલે છે, મહાભારતનું બોલે છે, અને કોઈ બોલવામાં બાકી નથી રાખ્યું યાર. અને આપણે શું કરીએ છીએ? માફી માગી લીધી ને વાત પતી ગઈ, જીતી ગયા, ચલો. એમ નથી ભાઈ. હવે મૂળ સુધી પહોંચો અને આ વસ્તુને બંધ કરાવો. અને આપણે બી આવી નિરર્થક લોકોની પાછળ આપણે આજે આપણો સમય બગાડીએ છે ને એ વસ્તુ ખોટી છે. પણ શું કરીએ? લોકોને બ્રેઇન વોશના આંધળા કરે છે. જો આ લોકોને જવાબ ના આપ્યો હોય, આવનારી પેઢીને આ ઇતિહાસ ના ખબર હોય, ધારો કે આ જ વાત લઈએ જલારામ બાપા વાળી, આવનારી પેઢીને ઇતિહાસ બહુ ના ખબર હોય અને એમના મગજમાં આવું વારે ઘડીએ જુઠ્ઠું બોલો, વારંવાર બોલો એટલે સાચું થઈ જાય. આ લોકોની એવી બધી ટ્રીક હોય છે. એટલે જો આનું આ રિપીટ થાય 3-4 વખત એટલે લોકોના મગજમાં આવી જાય કે ભાઈ સ્વામિનારાયણના પ્રતાપે વીરપુર ધામ ચાલે છે, એમના આશીર્વાદથી ચાલે છે. એટલે આટલા છે ને આ લોકોને જુઠ્ઠાણા આ બોલતા છે ને અત્યારે નહીં અટકાવો તો આવનારા 50 વર્ષ પછી છે ને લોકો આ નવી પેઢી બધું માનતી થઈ જશે. એટલે પહેલી જ વસ્તુ એ કે નવી પેઢીને સાચી બધી વસ્તુઓથી માહિતગાર કરો, ઇતિહાસ એમને સમજાવો. એટલે ક્યાંય છે ને ભૂલે ચૂકે આવા કોઈ સ્વામીઓ એમનું બ્રેઇન વોશ ના કરી જાય અને એમને એ લોકો મજબૂતીથી જવાબ આપી શકે. એટલે જાગૃત બનો, સમજદાર બનો અને ખોટી વસ્તુનો ખુલીને વિરોધ કરો, કોઈ જાતની શરમ રાખ્યા વગર. કેમ કે એ લોકો શરમ રાખ્યા વગર આપણા ધર્મ ઉપર, આપણા ભગવાનો ઉપર, સંતો ઉપર કઈ બી બોલી શકે છે. તો આપણે સાચું ના બોલી શકીએ? સાચું બોલવાથી ડરો નહીં બોલો. તો આ લોકો અત્યાર સુધીમાં તો આટલા ફેલાયા છે. ત્યારે આ સોશિયલ મીડિયાને નહોતું એટલે ઘરે જઈને વ્યક્તિગત રીતે કેટલું જુઠ્ઠાણું બોલીને લોકોને ઉલ્લુ બનાવીને લઈ ગયા છે. પણ હવે બધું સામે આવતું થયું છે ને તો હવે અહીંથી અટકવાનું નથી. હવે આ શરૂઆત થઈ છે. હવે દરેકને જગાડવાના છે આપણે અને આ ખોટું થતું બંધ કરાવવાનું છે.